ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું બધાનું અમારા નાનકડા એવા બ્લોગમાં। તો વાગી ગયા છે 11:15 અને હું થઈ ગઈ છું કામ કરીને ફ્રી। અને અહીંયા ઇસ્ત્રી ચાલુ છે, ઇસ્ત્રી અડધી તો થઈ ગઈ છે, કપડાં ધોવાઈ ગયા છે। 2 કલાક થઈ પણ કપડાં સુકવવાના બાકી છે હજી, કેમ કે વરસાદ છે। વરસાદ 3 દી આવો ને આવો છે, ફૂલ આવતોય નથી અને હાવ જાતોય નથી, એટલે કપડાં 2-3 દિવસે સુકાય છે। કાલના પરમદીના સાંજે સુકાણા, કાલ તો ધોયા નહોતા, એટલે 2 દીના કપડાં છે, ઉપરની 2 બેડશીટ છે, એટલે ઝાઝા છે। તો હવે સુકવશું અને 2 દી સુકાય। ઇસ્ત્રી કરી નાખી પૂરી। નાના હતા ને ત્યારે બહુ ગાતા, ઊની રોટલી ને કારેલાનું શાક, આવડેલું શાક, ઢેબરિયાનું શાક। તો હવે થઈ ગયા આપણે મોટા, એટલે ગાવાનું બંધ કરી અને હવે બનાવવાનું કરી દીધું ચાલુ। તો મેં કારેલા મૂકી દીધા છે બાફવા, અને વરસાદ તો બંધ થવાનું નામ લેતો જ નથી ને અર્થને હજી લેવા જવાનું છે બાકી। આજ તો જવાનું છે એક્ટિવા લઈને, કેમ કે સવારમાં વરસાદ ચાલુ હતો એટલે એ ગાડીમાં ગયો હતો, એટલે થોડુંક તો મોડું થઈ ગયું છે, 12:15 વાગી ગયા છે અને હવે આપણે લઈ આવીએ। 3 દીના વરસાદમાં એક્ટિવા રહી ગઈ, એ કે મારે નથી આવવું, મને ચડી ગઈ ટાઈટ। પછી તો માંડ મેં એને મનાવી અને ટાઈટ ઉતારી અને હું ગઈ અર્થને લેવા। સ્કૂલે પહોંચી ત્યાં તો મેડમે છત્રી લઈને ઊભા હતા, મેડમને વરસાદ લાગતો હશે। ત્યાં મારું બેટું કે એક્ટિવા લઈને કેમ આવ્યો વરસાદ, તો હું બળદગાડી લઈને આવું। હા, કેમ? એ તો આજ યુનિફોર્મ નહોતો પહેર્યો, એટલે યુનિફોર્મ પહેરીએ એટલે શૂઝ જ પહેરવાના હોય ને। મેમ પૂછતા હતા પોપકોર્ન કેમ લાવ્યો એમ, તો મેમને કહી દેવાનું મારા મમ્માએ ઘરે બનાવ્યા પોપકોર્ન હોય એમ કહેવાનું। હા, કેમ ત્યાં કેમ પડ્યો રહ્યો? અર, તો હવે કાલ લઈ લેજે હો। અને કેટલામી બેન્ચીસે બેઠો તો? સેકન્ડ। ને તારી બાજુમાં કોણ બેઠું હતું? દિયાન શું લાવ્યો હતો નાસ્તો? હા, ભાત। હા, ઓહો, ફિનિશ થઈ ગયું, અરે વાહ। હેન્ડ વોશ કરજે। પીપી નથી કરવાનું? ત્યાં કર્યો હતો સ્કૂલે? હા, પોટી કરવા નહોતો ગયો, અહીં સવારમાં કરીને ગયો હતો ને એટલે ને। હા, ને હવે ખાવું છે કાંઈ કે શું ખાવું? બનાના શાક ને રોટલી ની? મેં બનાવ્યો કારેલાનો શાકનો મસાલો। તો 2 કળી લસણ ખાંડી લીધું, થોડાક સિંગદાણા, 1 નાખ્યો નાની ડુંગળીનો ગાંઠિયો, મીઠું, ધાણા જીરું, હળદર, લાલ મરચું અને થોડોક નાખ્યો ગોળ, અને 1 અડધું લીંબુનું ફાડું નાખ્યું નીચોવીને, અને 1 પાવડું નાખ્યું તેલ। પછી બધું કરી નાખ્યું મિક્સ અને બાફેલા કારેલા ભરી લીધા। તમે આમ જ બનાવો કે તો કોમેન્ટમાં કહેજો, ને પછી મૂકી દીધું તેલ। તો તમે કેમ બનાવો છો કારેલાનું શાક, કોમેન્ટમાં કહેજો। હરખોથી મળે એટલે ફાટે નહીં। ઊની રોટલી ને કારેલાનું શાક, જેને ખાવું હોય એ આવો એમ। બસ હવે ગોળ ગોળ કરી નાખ, બધો લોટ લઈ લેવાનો એમાંથી। પછી તો અમે મમ્મી દીકરાએ બેએ બનાવ્યા રોટલા, અને વિડીયોને અહીંયા કરીએ છીએ પૂરો। જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો।